સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસા ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ ક્વાર્ટર બંધ હાલતમાં પડ્યા છે, જેમાં બાવળો ઉગી જતા તેમજ કચરો જમા થતા અગાઉ પણ 2 વખત આગ લાગી હતી. જે તે વખતે ગ્રામ પંચાયત દ્વારા આરોગ્ય વિભાગને પત્ર લખી આ ક્વાર્ટરની નિયમિત સાફ સફાઈ કરાવવા અથવા તેઓને જરૂર ન હોય તો ગ્રામ પંચાયતને પરત આપવાની માંગ કરી હતી. જે બાદ અહીં જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ પણ મુલાકાત લીધી હતી. તેમ છતાં હજુ સુધી આ પ્રકરણનો કોઈ નિવેડો આવ્યો ન હતો. ત્યારે આજે ક્વાર્ટરમાં ફરીથી આગ લાગી હતી. આરોગ્ય કેન્દ્રની આજુબાજુમાં રહેણાંક વિસ્તારમાં આવેલો હોવાથી વારંવાર આગના બનાવોથી રહીશોમાં ભય ફેલાયો છે અને કોઈ દિવસ મોટી હોનારત થશે તેવી દહેશતમાં લોકો જીવી રહ્યા છે. આજે આગ લાગતા ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટરને જાણ કરાતા તાત્કાલિક ફાયર વિભાગની ટીમે દોડી આવી આગ બુઝાવી હતી, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે વારંવાર બનતી આગની ઘટનાથી રહીશોમાં ભારે રોષ ફેલાયેલો છે અને આરોગ્ય વિભાગ હવે ઝડપથી આ બંધ ક્વાર્ટરનો નિકાલ લાવે અથવા તો ગ્રામ પંચાયતને પરત સોંપે તેવી માંગ કરી રહ્યા છે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગના બનાવને લઈને બનાસકાંઠાનું વહીવટી તંત્ર તેમજ ફાયર વિભાગ એક્શનમાં જોવા મળ્યું છે, જેમાં થરાદમાં આવેલ વિવિધ ખાનગી હોસ્પિટલોમાં ફાયર અધિકારીઓ દ્વારા તપાસ આદરી હતી. થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસર વિપુલ પરમારના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના ફાયર ઓફિસર વિરમજી રાઠોડ સહિત ટીમ દ્વારા ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફટી બાબતે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી હતી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે રાજકોટમાં જે ઘટના બની છે તે પ્રકારની ઘટના ન બને તેને લઈને સાવચેતીના ભાગરૂપે થરાદ શહેરી વિસ્તારમાં આવેલી વિવિધ મોટી ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફટીના શું પગલાં લીધેલ છે તેનું ચેકિંગ ચાલુ કરવામાં આવ્યું હતું, જેમાં આજરોજ વિવિધ હોસ્પિટલોમાં તપાસ હાથ ધરી અને ફાયર સેફટી બાબતે ગંભીરતાપૂર્વક તપાસ ચાલુ રહેશે તેવું જણાવ્યું હતું. યાત્રાધામ અંબાજી મંદિર દેશ વિદેશમાં વિખ્યાત છે, ત્યારે અનેક ભક્તો અંબાજી માતાજીના દર્શને જતા હોય છે. મા અંબેની અનોખી ભક્તિ મહેમદાબાદ તાલુકાના જાલભાઈની મુવાડીથી પણ 45 જેટલા માઈ ભક્તોને કોઈ રોકી શકે તેમ નથી. ધોમધકતા તાપમાં કાળઝાળ ગરમીમાં પણ માઈ ભક્તો માતાજીના પ્રતિ આસ્થા અને શ્રદ્ધાને લઈ પગપાળા કરી માના ધામે આવવા માટે આતુર બન્યા છે. ત્યારે શ્રદ્ધામાં અનેરો વિશ્વાસ હોય છે, ત્યારે આકરો તાપ પણ તેને રોકી શકતો નથી. ઉત્સાહ સાથે 215 કિલોમીટર અંતર કાપી પગપાળા સંઘ યાત્રાએ જવા માટે તારીખ 29/5/2024ને બુધવારે રવાના થયા છે. સંઘમાં ઘણા બધા માઈ ભક્તો ચંપલ વગર પણ આવતા હોય છે. તારીખ 3/6/2024 સોમવારના રોજ અંબાજી પહોંચી માતાજીના મંદિરે માઈ ભક્તો ધજા ચડાવી પૂજા અર્ચના કરી મા અંબેના આશીર્વાદ મેળવશે અને ધન્યતા અનુભવશે. આ સંઘ દર વર્ષે ઉનાળાના આકરા તાપમાં પગપાળા મા અંબાના ધામમાં આવતા હોય છે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ખડોલ ગામના દાતા વાવમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જરૂરતમંદોને તાડપત્રી વિતરણ કરવામાં આવી હતી, જેમાં વાવ તાલુકાના ખડોલ ગામના સેવાભાવી દાતા નયનભાઈ જોશી અને દિનેશભાઈ આચાર્ય દ્વારા વાવ ખાતે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા વિચરતી વિમુક્તિ જાતિ વિસ્તારમાં કાળઝાળ ગરમી અને આગામી વરસાદની ઋતુને ધ્યાનમાં રાખીને 75 જેટલા ઘરોમાં તાડપત્રી વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાવ મામલતદાર, તાલુકા આરોગ્ય અધિકારી અને વરિષ્ઠ પત્રકાર રાણાજી વેજિયા અને બાલકૃષ્ણ જોશી હાજર રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના વાવ શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની રહી છે. તંત્રએ ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે વાવ મામલતદાર એસબી વાઘેલા સહિત મામલતદાર કચેરીનો સ્ટાફ વાવ શહેરના વિવિધ વિસ્તારો જેવા કે વાવ નવીન બસ સ્ટેન્ડ, જૂના બસ સ્ટેન્ડ, નવી બજાર સહિત અનેક વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી અડચણરૂપ સાધનો, લારી ગલ્લાને દૂર કર્યા હતા. તેમજ ટ્રાફિક પોલીસની કામગીરીને વખોડી ટ્રાફિક નિયમન કરાવવા જણાવ્યું હતું. વધુમાં ટ્રાફિક નિયમન કરાવવા પોલીસ ચોકી બનાવવા સહિતની અનેક રજૂઆતો મામલતદાર વાવને કરી હતી અને રજૂઆતોને લઈને 100% કામગીરી થશે
તેવી મૌખિક બાંયધરી આપી હતી. ગુજરાતમાં હવે પ્રી મોન્સૂન 2024 ચોમાસાની શરૂઆતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને હવે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે મીટિંગોનો દોર શરૂ કર્યો છે. ત્યારે હવે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ મામલતદાર કચેરી હોલમાં ડીસા પ્રાંત અધિકારી NM પંચાલની અધ્યક્ષસ્થાને મીટિંગ યોજાઈ હતી, જેમાં કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી, તાલુકા વિકાસ અધિકારી AM પંડ્યા, તાલુકા હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી અને માર્ગ અને મકાન વિભાગના ભુરાભાઈ પટેલ, SO ખત્રી ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા. સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ભીલડી રાધનપુર નેશનલ હાઈવે ઓથોરિટીના એક અધિકારીને એમની કામગીરી બદલ ઉધડા લીધા હતા, જેમાં થરા નગરપાલિકાના સર્વિસ રોડ ઉપર ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની જાય છે. એ સમસ્યાને દૂર કરવા માટે વારંવાર નેશનલ હાઈવે ઓથોરિટીને વાત કરી છે, પરંતુ મગનું નામ મરી ના પાડતા નથી અને કહ્યું હતું કે તમે લોકો માટે કાળજી રાખીને યોગ્ય રીતે કામ ન કરી શકાય તો તમારા જેવા અધિકારીઓને અહીંયા કોઈ જરૂર નથી અને સરકારનો પગાર ખોટો લેવો જોઈએ નહીં, એના બદલ ઘરે સારા. જો કે પ્રાંત અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી, જેમાં રોડ ઉપરના આજુબાજુના વૃક્ષોનું કટિંગ કરીને કોઈપણ પ્રકારનું જાનમાલને નુકસાન ન થાય તેવી આશા વ્યક્ત કરી હતી. જેમાં UGVCLના કર્મચારીઓને પણ સૂચના આપવામાં આવી હતી કે શેરડી કોલાવાળા લોકોને વીજ જોડાણ ન આપવા તેમજ જે તે વિસ્તારમાં ખેડૂતો દ્વારા ઝાટકા મશીનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે એની તપાસ કરીને જાણ કરી ચોમાસા દરમિયાન બંધ કરી દેવામાં આવે, જેમાં ગ્રામ સેવકો દ્વારા આ અંગેનું ધ્યાન રાખવું જરૂરી છે. સાથે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના સમણવાર રેલવે નાળામાં દર વખતે પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર અને વરજવર બંધ થઈ જાય એ માટે તકેદારી રાખવામાં આવે. સાથે સાયફનનું સફાઈ કામ કરવા બાબત જેમાં ખારિયા ટોટાણાનો સમાવેશ થાય છે અને ડીપ તેમજ કોઝવે પર પાણીની ભયજનક સપાટીના બોર્ડ લગાવવા અને બંને બાજુ પોલીસ બંદોબસ્ત ગોઠવવા. ગીચ વસ્તી ધરાવતા એરિયા તેમજ જાહેર રસ્તા પર મોટા હોર્ડિંગ હોય તો જે લગાવવામાં આવ્યા હોય તેની કોઈ તંત્ર પાસેથી મંજૂરી મેળવી હતી કે નહીં તે વિશે તપાસ કરીને ભયજનક હોર્ડિંગ ઉતારી લેવામાં આવે, જેથી કરીને કોઈ જાનમાલનું કે નુકસાન ન થાય. ચોમાસા દરમિયાન બિનજરૂરી વીજ પુરવઠો બંધ ન રહે તેનું ધ્યાન રાખવું અને કોઈપણ સંજોગો પ્રમાણે પશુનું મોત થાય તો ડેડ બોડી યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તેવી ઘણી બધી બાબતો વિશે ચર્ચાઓ કરી હતી. ત્યારે હવે રાજકોટની ગેમ ઝોનની ઘટના બની હતી, જેમાં કાંકરેજ તાલુકા તંત્ર એલર્ટ થઈને શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી મોટી ઇમારતોમાં ફાયર સેફટીની સમીક્ષા કરવામાં આવશે અને જો કોઈ કારણસર તેમને ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરેલ નથી તો તાત્કાલિક અસરથી આવી બિલ્ડિંગો સીલ કરવામાં આવે તો નવાય નહીં. જેમાં શાળાઓ, કોલેજો, મોલ, હોટલ, હોસ્પિટલ, ક્લાસીસ, શોપિંગ સેન્ટર અને અન્ય કોઈ જોખમી બાંધકામ જે જર્જરિત હાલતમાં હોય તો તંત્રના અધિકારીઓ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે તેવું તંત્રના અધિકારીઓ દ્વારા મીટિંગમાં નિર્ણય લેવાયો છે. ત્યારે હવે આવનાર દિવસોમાં ચોમાસા પહેલા જ તંત્રની કામગીરી હાથ ધરાઈ છે અને વૈકલ્પિક વ્યવસ્થાઓ માટે સાધન સામગ્રી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં ક્રેન, ફાયર, તરવૈયા, JCB મશીન જેવી સુવિધા ઉપલબ્ધ કરવા માટે પ્રયાસો હાથ ધરીને તાલુકામાંથી અહેવાલો મંગાવ્યા છે. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.